ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતના શ્રી ગણેશ, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ સહિત ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ। વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ સામે માત્ર 2 જ ઉમેદવારોએ કરી હતી ઉમેદવારી। આજે ફોર્મ ચકાસણી દરમિયાન એક ફોર્મ રદ થયું છે, અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની પેનલ બિનહરીફ। ધારી ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી ધારીની મુખ્ય બજારમાં ફટાકડા ફોડી મોં મીઠા કર્યા હતા। 7 વોર્ડ પૈકી એક વોર્ડ બિનહરીફ થતા હવે 6 વોર્ડમાં યોજાશે ચૂંટણી। બાકી રહેલા 6 વોર્ડમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા મનસુખ ભુવા, નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। એમાંથી આજે ચકાસણીના દિવસે એક વોર્ડ નંબર 3 જે સામેના પક્ષે જે મેન્ડેટ રજૂ ન કરવાના કારણે અને એક પાછું ખેંચી લેવાના કારણે અમે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમને પૂરો વિશ્વાસ છે કે ધારી નગરપાલિકાના હજી જે બાકી રહેલા વોર્ડો છે એમાં અમારા ઉમેદવારો તમામ જીતશે એવો અમને પૂરેપૂરો ધારીની જનતા ઉપર વિશ્વાસ છે। વિકાસના કામો માટે જ આ જે લોકોનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરે છે, વિકાસના કારણે જ અમે આજે લડી રહ્યા છીએ અને જીતી રહ્યા છીએ।